નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોઈને માફી આપવી, માફ કરી દેવું કે પોતાની ખામીઓને માફ કરવું કેમ જરૂરી છે. મેનિફેસ્ટેશન કે લો ઓફ એટ્રેક્શનમાં ફોરગિવનેસ કેમ આટલું મહત્ત્વનું રોલ પ્લે કરે છે એ આજે આપણે સમજીશું. માફ કરવું એટલા માટે જરૂરી છે. સૌથી પહેલાં તો આપણા શાસ્ત્રોમાં અને વેદોમાં પણ લખેલું છે કે ક્ષમા જેવું બીજું કોઈ વસ્તુ નથી આ દુનિયામાં. તમે ક્ષમા કરી રહ્યા છો, કોઈને માફ કરી રહ્યા છો, ઇટ મીન્સ એવું નથી કે તમે વીક છો, તમે કમજોર છો, પણ તમે કોઈકને માફી કરીને તમારા અંદરથી તમારી અંદરની જે ઉર્જા છે એને સારી કરી રહ્યા છો. કોઈના માટેની નેગેટિવિટી જે તમારામાં છે એ અંદર તમને નેગેટિવિટી તરફ લઈ જાય છે. કેવી રીતે એ સમજાવું. અગર તમારા મનમાં ઘૃણા છે, ગુસ્સો છે, તો તમારો ફોકસ ક્યાં છે? એ વ્યક્તિ પર છે, એણે કરેલા કૃત્યો પર છે. એણે તમારી જોડે જે પણ કર્યું એ વારંવાર તમારા માઇન્ડમાં છે અને એના રિલેટેડ તમારો ગુસ્સો એના પર છે, રાઈટ? તો હવે તમારો ફોકસ ક્યાં છે? એ નેગેટિવિટી પર, એ ગુસ્સા પર, એ વ્યક્તિ પર. જ્યાં તમારો ફોકસ છે ત્યાં તમારી એનર્જી જઈ રહી છે અને જ્યાં તમારી એનર્જી જઈ રહી છે એ જ તમને પાછું મળવાનું છે. ઇટ મીન્સ કે અગર તમે કોઈના માટે બદલાની ભાવના રાખી કે કોઈને માફ નથી કરી રહ્યા અને એના કરેલા કૃત્યોને વારે વારે વાગોરી રહ્યા છો, અગર કોઈ બીજા માટે નથી અને પોતાના માટે પણ ગુસ્સો છે કે ઇફ યુ ફીલ બીજું કંઈ નહીં તો તમને અગર મનમાં સતત એ આવી રહ્યું છે કે હું કશા માટે લાયક નથી, આઈ એમ નોટ કેપેબલ ઇનફ, આઈ એમ નોટ વર્ધી ઇનફ, તો એ પણ એક નેગેટિવિટી છે કે તમે પોતાને માફ નથી કરી રહ્યા. તો આમાં તમારો ફોકસ ક્યાં જઈ રહ્યો છે? તમારી પોતાની નેગેટિવિટી પર. અને જ્યાં ફોકસ છે ત્યાં એનર્જી છે. ઇટ મીન્સ કે આખી નેગેટિવિટી ફરી અને તમારી પાસે જ આવી રહે છે. તો હવે આ સિચ્યુએશનમાં તમે કેટલા બી ગોલ્સ રાખો કે કોઈ બી મેનિફેસ્ટેશન કરો કે કોઈ પણ ટેકનિક કરો, એફર્મેશન કરો, પણ આખો દિવસ તમારી એનર્જી ક્યાં જઈ રહી છે? તમારા ફોકસ પર. અને તમારું ફોકસ છે કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ પર ગુસ્સો કે જેને તમે માફ નથી કરી. તો આ આખું વિશિયસ સર્કલ આવી રીતે ચાલતું હોય છે. એટલા માટે માફી આપો. કોઈને પણ રિલેટેડ કોઈ બી વસ્તુ મનમાં ના રાખો. અગર કોઈએ તમારી જોડે કંઈ ખરાબ કર્યું છે તો પણ એને દિલથી માફી કરો કે હશે એણે જે કર્યું એ એની બુદ્ધિ પ્રમાણે કર્યું, પણ ભગવાન મારી જોડે જે કરશે એ સારું કરશે. જે થાય એ મારા સારા માટે થઈ રહ્યું છે. હું એને દિલથી માફ કરું છું. આ ભાવના તમારા મનમાં રાખો. કોઈના માટે બી ગુસ્સો, ઘૃણા કે એંગર નહીં રાખો. આ વસ્તુને મનથી હટાવશો તો તમારું ફોકસ શિફ્ટ થશે તમારી ક્રિએટિવિટી પર. તમારો ફોકસ થશે તમારા ગોલ ઉપર. નો ડાઉટ હવે ઘણાને એવો બી પ્રશ્ન આવતો હશે કે ભાઈ ભલે મારા મનમાંથી એ વ્યક્તિ માટે નથી નીકળતું, પણ સાથે સાથે હું મારા ગોલ પર પણ કામ તો કરી જ રહી છું કે કરી જ રહ્યો છું. તો અહીંયા શું થશે? ઇટ વિલ ક્લેશ. મતલબ તમે ગોલ પર બી ફોકસ કરો છો ને સાથે સાથે નેગેટિવિટી બી જઈ રહી છે સાથે. અને જ્યારે તમે કોઈના પર ગુસ્સો કે મનમાં ઘૃણા કે એંગર છે તો ઇટ મીન્સ કે ઇમોશન સાથે છે. મતલબ કે તમારી જે નેગેટિવિટી છે, તમારી જે એનર્જી છે, એમાં ઇમોશન્સ બી એડ થઈ રહ્યા છે. એમાં વાઇબ્રેશન્સ નેગેટિવ જ આવશે કારણ કે ઇમોશન બધા નેગેટિવ છે. તો હવે એ ઓવરપાવર કરી જશે તમારા પોઝિટિવિટીમાં. હું જે સમજાવી રહ્યું છું આઈ ફીલ કે તમે સમજી શકી રહ્યા છો. કહેવાનો સાર એ છે કે તમે તમારા મનમાં કોઈના પણ માટે ગુસ્સો નહીં રાખો, ઇવન પોતાના માટે પણ નહીં. અગર ગુસ્સો આવે તો એ વખતે જ મનને શાંત કરો, દિલથી માફ કરો, પોતાને પણ અને એ સામેવાળા વ્યક્તિને પણ. અને લેટ ગોની ભાવના રાખો, જતું કરતાં શીખો. જેટલું તમે આ વસ્તુને કરતાં શીખશો એટલું તમે તમારી લાઈફમાં થતા ચેન્જીસને અનુભવશો. જેટલું તમે નેગેટિવિટીથી દૂર જશો, ગુસ્સાથી, એંગરથી દૂર જશો, એટલું જ તમે પોઝિટિવિટી તરફ આગળ જતા થશો. અને જેટલી લાઈફમાં પોઝિટિવિટી આવશે, ઇટ મીન્સ કે તમારો ફોકસ પોઝિટિવિટી પર છે,
તો તમારી એનર્જી પણ પોઝિટિવિટી તરફ આવવાની છે અને એ રીતેના તમને પોઝિટિવ રિઝલ્ટ્સ લાઈફમાં મળતા જશે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખો અને આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. અગર કોઈ ક્વેરી હોય તો મને આપ કમેન્ટમાં પૂછી શકો છો, હું એનો રિપ્લાય જરૂરથી આપીશ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.